200 વર્ષ પહેલા સંતરામ મહારાજે કાલસર ગામે પ્રથમ વાસ શરૂ કર્યો હતો। ત્યારબાદ નડિયાદ સહિતના અન્ય ગામોમાં વિચરણ કરીને પોતાના ભક્તોનું માર્ગદર્શન કર્યું। માન્યતા મુજબ સંતરામ મહારાજના આશીર્વાદથી ચરોતર વિસ્તાર કાયમ લીલો ભરો હશે। આ વર્ષે કાલસરના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દર વર્ષે યોજાતી મૌની અમાવસ્યાના દિવસે સાકર વર્ષાનું ભવ્ય આયોજન થયું। બપોરે 12 વાગે સાકર વર્ષા શરૂ થઈ અને ત્યારબાદ આરતી કરવામાં આવી। ભાવિ ભક્તો સંતરામ મહારાજના આશીર્વાદમાં ભક્તિરૂપી સત્સંગમાં લીન રહ્યા। અનેક ગામો અને શહેરોના સાધુ સંતો પણ આજ આ પ્રસંગે કાલસરમાં ઉમટી પડ્યા હતા। લાખોની સંખ્યામાં ભક્તોએ સાકર વર્ષા માટે હાજરી આપી અને આશીર્વાદ મેળવ્યો। આ તહેવારનું વિશેષ મહત્વ એ છે કે જે બાળકોએ જન્મથી બોલવામાં વિલંબ હોય અથવા બોલી ના શકતા હોય તેવા બાળકો આ વર્ષા પછી બોલતા થઈ જાય છે। લગભગ 22,000 ભાવિ ભક્તોને ભોજન અને પ્રસાદનો લાભ પણ આપવામાં આવ્યો। પટેલ, ગામ કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। જીગરભાઈ, આજે અહીં સાકર વર્ષા છે, શું સવિશેષ મહત્વ, શું મહાત્મય સંતરામ મંદિરમાં? સંતરામ મંદિરને સ્થાપિત આજે 25 વર્ષ પૂર્ણ થયા છે। પરમ પૂજ્ય રામદાસ મહારાજની આજ્ઞાથી અને શ્રી મહેશ્વરદાસ મહારાજની પ્રેરણાથી આજે 25મો સાકર વર્ષા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કાલસરમાં। અને આજુબાજુના ગામમાંથી આશરે 12,000થી વધુ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવશે। શ્રી સંતરામ મંદિરની એક એવી માનતા છે કે કોઈનું પણ બાળક બોલતું ના હોય, જો તમે બોર ઉછાળવાની માનતા રાખો તો તેમનું બાળક બોલતું પણ થઈ જાય છે। સંતરામ મહારાજ અહીં કેટલો સમય રોકાયા હતા, શું કહેશો? અહીંયા આજથી 200 વર્ષની આસપાસ પહેલાં મહારાજ શ્રી અત્રે જે મંદિર સ્થાપિત થયું છે ત્યાં જ મહારાજ શ્રી રહ્યા હતા। એમના શું આશીર્વાદ? અહીંયા આશીર્વાદ તેમના ઘણા છે। પવિત્ર ભૂમિ છે અમારી, અને ચરોતરની અંદર ક્યારે પણ અકાલ પડતો નથી, દુઃખની વેદના જ દેખાતી નથી। અહીંયા ખેડૂતો માટે તો વિશેષ છે એમના આશીર્વાદ કે જળ જ્યાં હાથ નાખો ત્યાં જળ આવે છે। સરમાં સાકર વર્ષાનો મહોત્સવ છે, સંતરામ મહારાજની આ ગાદી કહેવાય છે, શું કહેશો? શું સવિશેષ મહત્વ અને મહાત્મય? આજનું મહત્વ એ સાકર વર્ષાનું જ હોય છે। અહીંયા આગળ નડિયાદ શ્રી સંતરામ મંદિરની આ સંતરામ મંદિર કાલસર એ શાખા છે, અને પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજ એ આ વિસ્તારમાં ખૂબ વિચરણ કર્યું, અને વિચરણ કર્યા પછી કાલસરમાં સ્થાયી થયા। કાલસરથી પછી ડાકોર ગયા, અને ત્યાંથી ઉમરેઠ થઈને નડિયાદ પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય સમાધિ સ્થળ છે। પણ કાલસરના ભક્તોને ખૂબ આધીન રહ્યા મહારાજશ્રી, અને ભક્તોએ કઈ રીતે મહારાજશ્રી રહ્યા। ઘણા સમય પછી સંતરામ મહારાજથી નીકળીને આગળ ગયા છે। પણ કાલસરના ભક્તોની ઈચ્છા હતી કે સંતરામ મહારાજ રહ્યા છે તો અહીં આગળ એક મંદિર બને। એટલે બ્રહ્મલીન અષ્ટમ મહંત પરમ પૂજ્ય શ્રી નાનદાસજી મહારાજે કરમસદથી પરમ પૂજ્ય મહંત શ્રી જ્ઞાનદાસજી મહારાજે નડિયાદમાં બોલાવ્યા, અને નડિયાદથી પછી ઉમરેઠ 5 વર્ષ રહ્યા મારી સાથે, અને ત્યાર પછી કાલસર 2000ની સાલમાં અહીં મહંત તરીકે અમને વિરાજમાન કર્યા। અને ત્યારથી કાલસર ગામ સુખી સંપન્ન સમૃદ્ધ બનતું ગયું। અને એની સાથે સાથે મૌની અમાવસ્યાએ સાકર વર્ષા અને થતું હોય છે। આ દિવસે સાકર લૂંટીને લોકો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। પણ એ સાથે સાથે કાલસર અને આજુબાજુના અનેક ગામોના લોકો, પરા વિસ્તારના લોકો એ ગાડી 15થી 20,000 ભક્તો એ પ્રસાદ લઈને પાવન થતા હોય છે। અહીં અખંડ ભંડારો ચાલે છે। અત્યારે હાલમાં પરમ પૂજ્ય મહાન શ્રી મહેશ્વરદાસજી મહારાજ છે, તેઓ પણ કરમસદથી તૈયાર થઈને અહીં આવેલા છે। અને અત્યારે આરોગ્યના કેમ્પો, શૈક્ષણિક વિભાગ અને ધર્મ કાર્ય એ સતત કરતા રહે છે। અને ગામના યુવાનો એમની સાથે જોડાયા, અને એને લઈને આખો ઉત્સવ એ મહોત્સવમાં તૈયાર થઈ ગયો છે। અને આપ સૌ આજે પ્રસાદ લઈને પાવન થાવ એવી મહારાજની ઈચ્છા છે। આપ સૌ પ્રસાદ લઈને જશો એવી અપેક્ષા આપ સૌને મારા જય મહારાજ।